નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર નજર કરીશું। મેટ્રો ન્યૂઝમાં સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, ડુપ્લિકેટ ઘી ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો। મહેસાણાના કડીમાંથી ડુપ્લિકેટ ઘી ઝડપાયું હતું। ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા। બે મોટા ગોડાઉનમાં દાવત બ્રાન્ડથી આ કારોબાર ચાલતો હતો। તો કે ઘીના નમૂનામાં ફોરેન ફેટની હાજરી જોવા મળી। 12 નવેમ્બર 2024ના રોજ મહેસાણા ફૂડ વિભાગે રેડ કરી હતી। ₹1,24,00,000ની કિંમતનું ડુપ્લિકેટ ઘી ઝડપ્યું હતું। ફૂડ વિભાગે ઘીનો તમામ જથ્થો સીઝ કરી કાર્યવાહી કરી હતી। ફૂડ વિભાગ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરશે। હવે આગળ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બે મોટા ગોડાઉનમાં દાવત બ્રાન્ડથી કારોબાર ચાલતો હતો। આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। સ્વાગત મોબાઈલ એપનું ઈ લોન્ચિંગ થશે। આગામી 25 ડિસેમ્બરે સીએમ સ્વાગત મોબાઈલ એપનું ઈ લોન્ચિંગ કરશે। જન ફરિયાદ માટેની સેવાનું ઈ લોન્ચિંગ કરાશે। પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ આવરી લેવા આવશે। પાટણ અને ખેડાના પાયલટ પ્રોજેક્ટમાં સિસ્ટમ સફળ થઈ। સરકારના તમામ વિભાગો માટે આ સેવા અમલી બનશે। રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ સેવા અમલી બનશે। મોબાઈલ એપમાં મોબાઈલ નંબરથી ઓનલાઈન ફરિયાદ અપાશે। જો કે આપેલી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકાશે। તે ફરિયાદનું શું સ્થિતિ છે, કામગીરી થઈ કે નહીં, તે તમામ આ એપ મારફતે જાણી શકાશે। મહેસૂલ અને પંચાયત વિભાગ હાલ આવરી લેવા આવશે। પાટણ અને ખેડાના પાયલોટ પ્રોજેક્ટમાં સિસ્ટમ સફળ થઈ છે। હજુ કે સરકારના તમામ વિભાગો માટે આ સેવા છે તે અમલી બનશે। રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ હવે આ સેવા છે તે અમલી બનશે। મોબાઈલ એપમાં મોબાઈલ નંબરથી ઓનલાઈન ફરિયાદ આપી શકાશે। આપેલી ફરિયાદનું પણ સ્ટેટસ જાણી શકાશે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી આપને જણાવી દઈએ, અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર। હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી છે। જિલ્લા બદલીના મુદ્દે 3 પોલીસ કર્મીઓ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। ડીજીપી વિકાસ સહાયે ગુપ્ત તપાસ આઈપીએસ નિર્લિપ્ત રાયને સોંપી હતી। પોલીસ કર્મચારીઓની સંપત્તિ, આર્થિક વ્યવહારો સહિતની માહિતી માંગી। હાઈકોર્ટમાં અરજી કરનારા પોલીસ કર્મચારીઓએ પિટિશન પાછી ખેંચી। કોર્ટમાંથી પિટિશન પાછી ખેંચી છે।
જિલ્લા બદલીના મુદ્દે 3 પોલીસ કર્મીઓએ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. अन्य महत्वपूर्ण समाचार भावनगरथी सामे આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, હેવાન બનેલ કૌટુંબિક મામાને 20 વર્ષની સખત કેદ થઈ. હેવાન બનેલ કૌટુંબિક મામાને સજા ફટકારતી ભાવનગર સેશન કોર્ટે આ સજા ફટકારી છે. 5 વર્ષ પૂર્વે શહેરના રૂપાણી સર્કલ વિસ્તારમાં બનાવ બન્યો હતો. જોકે બાદ ફરિયાદ નોંધાઈ હતી. અંકિત દીપકભાઈ દોશી વિરુદ્ધ પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. એનબી રાઠોડની અદાલતમાં કેસ ચાલતા સજા ફટકારી. હેવાન બનેલ મામાને 20 વર્ષની સખત કેદની સજા મળી છે. ભાવનગર સેશન કોર્ટે હેવાન મામાને સજા ફટકારી છે. 5 વર્ષ પૂર્વે રૂપાણી સર્કલ વિસ્તારમાં બનાવ બન્યો હતો. અંકિત દીપકભાઈ દોશી વિરુદ્ધ પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. એનબી રાઠોડની અદાલતમાં કેસ ચાલતા સજા ફટકારી. વધુ વિગતો મેળવે સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી. હિરેન, હેવાન મામાને સેશન કોર્ટે સખત કેદની સજા ફટકારી, શું વિગતો? જી હિરેન. જી હિરેન, શું છે વધુ વિગતો? અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટરનો મામલો સામે આવ્યો, જ્યાં પોલીસે ઘટનાના 3 આરોપીઓની ધરપકડ કરી. આ મામલે રૂપેન બારોટ, રોહન રાવલ, ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરી હતી. જો બનાવમાં બળદેવ સુખડિયા નામના વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરાયો હતો. જે બાદ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. આ સાથે જ આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જાણો કર્યું કે જે ઉપરોક્ત બનાવ દાખલ થયેલો તે બનાવની ગંભીરતા સમજીને પ્રથમથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને ઝોન 2 સાહેબની સૂચનાથી ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ગણતરીની કલાકોમાં ઝોન 2 એલસીબી સાબરમતી પોલીસ અને ઝોન 2ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ગણતરીની કલાકોમાં આરોપીને જે તે સમયે ઝડપી લેવામાં આવેલા. આરોપીના ઘરેથી જે રીતેનો મટીરિયલ અને સામાન મળ્યો તે રીતે ફરિયાદી સાથે વેર વસૂલાત કરવાના ઈરાદે અને એક ગંભીર પ્રકારની માનસિક સોચના આધારે તેને આ બોમ્બ બનાવવાનું અને જે તે સમયે આ ચાલુ કર્યું. અમદાવાદના સાબરમતી પાર્સલ બ્લાસ્ટ થયો હતો અને તેને લઈને હાલ જે આરોપીઓ છે તેમને જે ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે અને જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. પોલીસના કાફલા સાથે તમામ જે આરોપીઓ છે તેમણે જ્યાં પાર્સલ બ્લાસ્ટ કર્યો હતો તે ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે. 3 જેટલા આરોપી છે તેમને પોલીસ દ્વારા જે હાલ જે સરઘસ છે તે કાઢવામાં આવ્યું છે અને તેને જ લઈને જે પોલીસ છે તે હાલ ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. કારણ કે કઈ રીતે તેમણે આખો પાર્સલનો બ્લાસ્ટ કર્યો હતો, બોમ્બ કઈ રીતે બનાવ્યો હતો, તમામ જે આખું જે આરોપીઓ છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે. તેઓ કઈ રીતે કોને સંપર્ક કર્યો હતો, કોને બટક પોલીસે તમામને આરોપીઓને પૂછી રહી છે કે કઈ રીતે તેઓએ જે આ પાર્સલ બ્લાસ્ટ છે તે કર્યો હતો અને કઈ રીતે આ આખું જે કાવતરું છે તે રચ્યું હતું. તેને જ લઈને જે હાલ જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ
પાલિકાના અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે પાર્સલ બ્લાસ્ટની ઘટના કર્યું હતું અને તેને લઈને જે હાલ અત્યારે શિવમ રો હાઉસમાં જે બળદેવ સુખડિયા નામના જે હાઈકોર્ટના જે ક્લાર્ક છે તેમના ઘરે તેમણે જે પાર્સલ બ્લાસ્ટ છે તે કર્યું હતું અને તેના જ લીધે જે હાલ અત્યારે અહીંયા એ જ જગ્યા ઉપર જે હાલ અત્યારે પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે અને આરોપીઓ છે તેમને પણ અહીંયા સાથે રાખીને પોલીસ દ્વારા જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ઘરે પાલતુ શ્વાન રાખવા રજીસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે. 1 જાન્યુઆરીથી પાલતુ શ્વાનનું એએમસીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. શ્વાન અને તેને રાખવાની જગ્યાના ફોટા કોર્પોરેશનમાં આપવા પડશે. એએમસીની વેબસાઇટ પર શ્વાનના ફોટા અપલોડ કરવાના રહેશે. સાથે જ પાલતુ શ્વાન રાખવા 200 રૂપિયા ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહીં, પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાતપણે કરવું પડશે. શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ 90 દિવસમાં આ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે. સુરતમાં આઈટી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવાના નિયમોમાં ગોલમાલની ગંભીર ઘટના સામે આવી, જ્યાં સુરતની ભૂલકા ભવન શાળા અને વાલીઓ આમને સામને આવી ગયા હતા. શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. આઈટીઈ હેઠળ એડમિશન મેળવનારા બાળકોના વાલીઓની આવક નિયમ કરતા વધારે હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ અલગ અલગ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે. જેને પગલે શાળાએ વાલીઓને ફી ના ભરે તો એલસી આપી દેવાનું કહેતા વાલીઓમાં રોષ ફેલાયો છે કે તમે સ્કૂલમાં આવો મીટિંગ છે તો અમે આવ્યા તો અમને એવું કહેવામાં આવ્યું કે તમારી 2 દિવસમાં એલસી આવી જશે અને તમે તમારા છોકરાને ઉઠાડી લો અહીંયાથી, અથવા તો તમારી જે સ્કૂલની ફી છે એ તમારે ભરવાની હશે પછી તમે ભણાવો. હવે અમારે એવું કોઈ છે નહીં તો અમે કઈ રીતે ફી ભરીએ? અને આરટીએમાં અમારા છોકરાને નંબર લાગેલો છે અને સ્કૂલ તરફથી અમને બહુ દબાણ કરવામાં આવે છે. અને 2 દિવસ જ્યારે પહેલા શુક્રવારે ડીઓ ઓફિસે આ લોકો પ્રિન્સિપલ અમને લઈ ગયા હતા તો ત્યાં અંદર જઈને એવું કીધું અમને કે તમે ફી ભરો અથવા તો તમે તમારું કેન્સલ કરી નાખો એડમિશન. એવું કરીને સાઇન કરાવી લીધી, પ્લેન કાગળમાં સાઇન કરાવીને પછી એને જૂઠું કોઈ પણ લખાણ કરેલું છે. આવું અમારે બહુ પ્રેશર કરે છે સ્કૂલ તરફથી. બાળકોના એડમિશન રદ થતા વાલીઓ શાળાએ પહોંચ્યા અને રોષ સાથે જણાવ્યું કે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં શાળાએ અમારી આવક વધુ હોવાનું જણાવી એડમિશન રદ કરી દીધું છે, જે અન્યાય છે. જે પગલે ડીઈઓએ જણાવ્યું હતું કે વાલીઓએ ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવ્યો છે. કેટલાક વાલીઓના ઘરોનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધારેનું હતું. મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે. તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા. બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન. એવી ફાઇલો અમે રજૂ કરી છે. હાલમાં અત્યાર સુધી 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા છે, જ્યારે હજુ 4 થી 5 શાળાઓમાં તપાસ બાકી છે અને આ આંકડો વધવાની શક્યતા છે. ત્યારે બીજી તરફ વાલીઓની આક્રોશભરી રજૂઆત પણ સામે આવી હતી, જ્યાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા કેટલાક વાલીઓએ શાળા તરફથી દબાણની ફરિયાદ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના વરાછામાં કોન્ટ્રાક્ટરનું ડ્રેનેજ કૌભાંડ ઘરદીઠ ઉઘરાણું કરતા વિવાદ થયો. પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ પૈસા લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. વરાછા એ ઝોનની સોસાયટીમાં ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધા હતા. સોસાયટીના લોકો પાસે ઘરદીઠ ₹2500 થી ₹3500 લીધા હોવાના આક્ષેપ કર્યા. વિપક્ષે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટરે લોકોને રૂપિયા પરત કર્યા હોવાનું સામે આવ્યું છે. કમિટીના ચેરમેન કેયુર ઝપટવાળાએ કોન્ટ્રાક્ટરને શોકોઝની નોટિસ ફટકારી છે. સુરત મહાનગરપાલિકાની હવે બેદરકારી કહો કે લાપરવાહી, પરંતુ કેટલાક આક્ષેપો ઉઠી રહ્યા છે કે ડ્રેનેજની લાઇન નાખવા માટે લોકો પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે, કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા માંગવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ કહી શકાય કે કેયુર ચપટવાળા આપણી સાથે છે, આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, ખાસ જણાવશો, જે રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, વિપક્ષ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, એમાં કેટલું તથ્ય છે અને ડ્રેનેજની લાઇન માટે શું ખરેખર પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે? સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધાના કામો, રસ્તો, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટરના કામો દરેક સોસાયટી વાળાને નિઃશુલ્ક એટલે કે ગ્રાન્ટના આધારે કરવામાં આવે છે. કોઈ પણ સોસાયટી પાસે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. આમ છતાં રૂપાલી સોસાયટી જે વરાછા ઝોન એ વિસ્તારમાં આવેલ છે
ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ નેટવર્કના કામ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હોય તે પ્રકારની ફરિયાદ સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવ્યું હતું કે સોસાયટી રહેવાસીઓ દ્વારા ડ્રેનેજ નેટવર્કના ખોદકામ સાથે સાથે પીવાના પાણીની લાઇન બાબતે બદલવાની પણ જરૂરિયાત ઊભી થતા તેઓએ સોસાયટીના રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર સાથે અરસપરસ સમજૂતીથી આ વધારાનું કામ કરવા માટે સંમતિ આપવામાં આવેલ હતી અને આ કામ બાબતના પૈસા લીધી દેતીનો મામલો હતો. આમ છતાં સોસાયટીના રહેવાસીઓને ગેરમાર્ગે દોરીને તેઓને ઉશ્કેરીને સમગ્ર પ્રકરણને રાજકીય રૂપ આપવાનો પ્રયત્ન વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે તે નિંદાને પાત્ર છે. આમ છતાં સોસાયટીના રહેવાસીઓની ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય જણાય તો કસૂરવારને એટલે કે કોન્ટ્રાક્ટરને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે સુરત મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસે કોન્ટ્રાક્ટરને સોકોઝ નોટિસ આપવામાં આવી છે. દિન 3માં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે અને મેં કહ્યું તેમ જો આમાં ક્યાંક પણ જો ફરિયાદમાં તથ્ય જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કેયુરભાઈ વાત તો એમ પણ સામે આવી રહી છે કે 2500 થી 3000 રૂપિયા જેટલા કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવ્યા છે અને આપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે એણે કાર્યપાલને જવાબ આપવાનો રહેશે, પણ જો બીજા કોઈની અધિકારીની પણ સંડોવણી આવી તો શું કરાશે? કોઈ પગલાં લેવાશે ખરી જો એસએમસી નો જ કોઈ ભાગ હશે તો? આપણે કહ્યું તેમ મોટે ભાગે જનભાગીદારીના કામોમાં સોસાયટીમાં જે પણ પ્રાથમિક સુવિધાના કામો હોય છે તે કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવે છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કોર્પોરેશન અધિકારીઓની સંડોવણી હોતી નથી, પરંતુ આમાં સર્વાગ્રાહી તપાસ કરીને કોઈ પણ જો આમાં કોઈની પણ ભૂમિકા હશે તો તેઓ સામે પગલાં લેવામાં આવશે. તો આ તો ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાળા જે સ્પષ્ટ જણાવી રહ્યા છે કે જો કોઈની પણ સંડોવણી અંદર આવશે કે ખરેખર જો આ રીતે પૈસા લીધા હશે તો કોન્ટ્રાક્ટરે કાર્યપાલને જવાબ તો આપવાનો છે, પરંતુ કાયદેસરની જે કાર્યવાહી છે એ પણ ચોક્કસથી કરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટમાં પહેલી વખત ઓપન સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ વખત આયોજન કરાયું છે, જેમાં 100 થી વધારે બાળકો અને બાળકીઓએ ભાગ લીધો હતો, જેમાં મોરબી, રાજકોટ, જામનગર જેવા જિલ્લાઓમાંથી 60 જેટલી બાળકી અને 40 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને તો આ એક બહુ ફેમસ ઓલિમ્પિક ગેમ છે જે અત્યારે આપણે સૌરાષ્ટ્ર ઝોનમાં બહુ ડાઉન લેવલથી છે અને એને આપણે ગ્રોથ કરવા માટેનું જે આપણું પહેલ છે કે સૌ પ્રથમ વાર આપણે સૌરાષ્ટ્રમાં એવું આયોજન કરેલું છે તો આ ગેમ એક પ્રમોટ થાય, જે પેરેન્ટ્સને નથી ખબર એ લોકોને આઈડિયા આવે કે આ ટાઈપની ગેમ્સ છે જે બહુ ઊંચા લેવલની ગેમ છે અને જે ઓલરેડી છોકરાઓ જે પાર્ટિસિપેટ કરે છે, જે પ્રેક્ટિસ કરે છે, એમના માટે એક પ્લેટફોર્મ પૂરું પડે અને સપોર્ટમાં પેરેન્ટ્સ તરફથી બહુ સારો સપોર્ટ છે અને ફર્સ્ટ સૌરાષ્ટ્ર છે એ પ્રમાણે ઘણી સારી સંખ્યામાં છોકરાઓએ પાર્ટિસિપેટ કરેલ છે. ગેમ ઓલિમ્પિક ગેમ છે, ટફેસ્ટ ગેમ છે. ફાયદામાં તો ઘણા આમાં સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી બધું રિક્વાયરમેન્ટ છે. એવું નથી કે મોબિલિટી ન હોય તો થઈ જાય, બધું રિક્વાયરમેન્ટમાં તો બધું તમારે બધી વસ્તુ જે પોસિબલ થાય ને બધું આમાં દેવું પડે છે. લોકોને પહેલાં તો જીમ અને જિમ્નાસ્ટિક અલગ છે એ જાણવાની જરૂર છે અને જિમ્નાસ્ટિકનું છે ને ઘણું હાર્ડ પડે આમ અને નાના બોયઝને એ બધાને કરવામાં ટૂંકમાં કિડ્સને સારું છે. અત્યારે શરૂઆતમાં જો કિડ્સ પહેલાં આ ગેમ ચૂઝ કરે તો ઘણો વિકાસ જલ્દી થાય છે. અત્યારે આપણે 133 પાર્ટિસિપેશન બોલે છે અને 3.5 વર્ષથી લઈને 18 યર્સ સુધીના સ્ટુડન્ટ બધાએ પાર્ટિસિપેશન કર્યું છે. વધુ સેમ જ છે, રેશિયો બહુ અલગ નથી રેશિયો. જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતીય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું 2 દિવસ પહેલા અપહરણ થયું હતું, જેની પરિવારજનો અને પોલીસે શોધખોળ શરૂ કરતા માલુમ પડ્યું હતું કે તેના પાડોશમાં જ રહેતો શખ્સ લગ્ન કરવાના ઈરાદે સગીરાને ઉઠાવી ગયો હતો. સગીરાના પિતા દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદને લઈ પંચશી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે સગીરાની શોધખોળ હાથ ધરી. આગળ વાત કરીશું જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા ભાજપના મંડળ પ્રમુખોની ચૂંટણી પૂર્ણ થઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી યોજાઈ છે. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પરિણામ જાહેર કરાયું. 15 પ્રમુખના નામ
જાહેર કરાયા. ચોરવાડ શહેરમાં મંથન ડાભી નું નામ જાહેર થયું છે. માળિયાહાટીના તાલુકામાં પ્રકાશ રાઠોડનું નામ જાહેર થયું છે. માંગરોળ તાલુકામાં અરજણ આંત્રોલિયાનું નામ જાહેર થયું છે. ત્યારે માંગરોળ શહેરમાં લિનેશ સોમૈયાનું નામ જાહેર થયું છે. માણાવદર શહેરમાં નીરજ જોશીનું નામ જાહેર થયું છે. મેંદરડા તાલુકામાં યશવંત પટોડિયાનું નામ જાહેર થયું છે. ત્યારે ભેંસાણ તાલુકામાં પ્રવીણ સુજિત્રા, બાટવા શહેરમાં સુનિલ જેઠવાણીનું નામ જાહેર થયું છે. વંથલી તાલુકામાં કિરીટ રાબડિયાનું નામ જાહેર થયું છે. ત્યારે વંથલી શહેરમાં દિવ્યેશ જેઠવાનું નામ જાહેર થયું છે. કેશોદ તાલુકામાં જયદીપ સોલંકીનું નામ જાહેર થયું છે. વડોદરામાં કચરામાંથી કંચન કાઢતા કોન્ટ્રાક્ટરનું કૌભાંડ સામે આવ્યું. ડોર ટુ ડોર કલેક્શન કરતા કોન્ટ્રાક્ટરના કાળા કારનામા સામે આવ્યા. ત્યારે લાયસન્સ વગરના ડ્રાઈવર રાખી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. જ્યારે રિયાલિટી ચેક માટે મંતવ્ય ન્યૂઝ કિશનવાડી ડમ્પિંગ સેન્ટરે પહોંચ્યું હતું, જેમાં લબરમૂછ્યો યુવાન કચરાની ગાડી ચલાવતો હોવાનો નજરે પડ્યો હતો. તેમાં જ બંધ હાલતમાં સીસીટીવી જે માત્ર દેખાડા પૂરતા નજરે પડ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા કરારનું સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ છે અને સુરતમાં બીજા દિવસે પણ મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે રાજ્યમાં ઠંડીનો માહોલ કેવો છે અને હવામાન વિભાગની શું આગાહી છે, જોઈએ આ ખાસ રિપોર્ટ. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત પર જાણે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. બીજી તરફ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80% કરતાં પણ વધારે ભેજનું પ્રમાણ નોંધાયું છે. આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી તથા દિવસ દરમિયાન પણ સૂર્યના સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે. જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે. એટલે કે મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાં રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं है. इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30 और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST. इसमें લાઇટ રેન હોને કા સંભાવના હૈ. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં પણ માવઠાની ભીતિ વર્તાઈ રહી છે. સાથે જ ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા પીએમજય યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે અને આજે નવી એસઓપી જાહેર કરવામાં આવી. યોજના હેઠળ થયેલા ખ્યાતિકાંડ બાદ સરકારે નવી એસઓપીની જાહેરાત કરી છે. આ એસઓપીમાં કાર્ડિયોલોજી, કેન્સર અને નિયોનેટલ બાળકોની સારવાર સંદર્ભે નવા નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરીએ તો કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે.
તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે. સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસીમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટીમાં સીબીસીટી ઇમેજ કેવીમાં જ લેવાનું ફરજિયાત છે. વધુમાં આ થેરાપી કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન બનાવવામાં આવી છે. નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોની આઈસીયુમાં આપવામાં આવતી સારવાર અંગેની જુદી જુદી રજૂઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. ટીએચઓ દ્વારા એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ડ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે. જો કે આ નવી એસઓપીમાં ખ્યાતિ જેવા કાંડ ભવિષ્યમાં કોઈ હોસ્પિટલ કે તબીબ કરશે તો તેની સામે સરકાર શું કડક કાર્યવાહી કરશે અને સજા કરવામાં આવશે તેની કોઈ વિગતો એસઓપીમાં જોવા મળી નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.